હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના કોમન સબ્જેક્ટ એટલે કે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, ગુજરાતીમાં જેને કહીએ આપણે પર્યાવરણની જાળવણી, એના ચેપ્ટર નંબર 1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. અને જેમ તમે લાસ્ટ સેમેસ્ટરમાં જોઈ રહ્યું કે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે ઘણા બધા સબ્જેક્ટમાં પહેલા ક્વેશ્ચનમાં 14 માર્કના એમસીક્યુ આવતા હતા. તો આ સેમેસ્ટરની અંદર તમારો આ જે સબ્જેક્ટ છે કે જેને તમે ઈએસ કહેતા હોવ છો એની અંદર પણ પહેલા ક્વેશ્ચનમાં 14 એમસીક્યુ આવશે. તો જો તમારી 14 એમસીક્યુ વાળી પેપર સ્ટાઇલ હોય તો તમને એવી બી આઈડિયા છે કે એની સાથે તમારા 3 માર્કના અને 4 માર્ક્સના જ ક્વેશ્ચન આવતા હોય છે. જે 7 માર્કના ક્વેશ્ચન બીજા સબ્જેક્ટમાં આવતા હતા તે હવે ઈએસમાં નહીં આવે. ઓકે, તો 3 ને 4 માર્ક માટે આપણે કયા કયા ક્વેશ્ચન કરવાના છે કે જે તમારી જીટીયુ એક્ઝામમાં સાથે સાથે મિડસેમ એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. અને ખાસ વાત કહું કે કોલેજની જે મિડ એક્ઝામ હોય છે એનું પેપર સેટ તમારા સબ્જેક્ટ ટીચર કે જે તમારા કોલેજમાં છે, મારી જોડે કોઈ રિલેશન નથી એમના, તો એમના માઇન્ડનું આઈએમપીયુ નથી આપી શકતો. તો મે બી અહીંયા જે ક્વેશ્ચન છે એ મિડ માટે 100% એક્યુરેટ ના હોય, 99% તો છે જ, પણ જીટીયુ એક્ઝામ માટે તો આ જ ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના છે. ઓકે, મિડ માટે તમારી કોલેજના ટીચર પાસે તમે આઈએમપી માંગી શકો છો, એ તમને આપી પણ દેશે. ઓકે, ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન છે ઇકોસિસ્ટમ, જેને ગુજરાતીમાં કહેવાય નિવસન તંત્ર. બે રીતે પૂછાય, કાં તો નિવસન તંત્રના ઘટકો એટલે કે કમ્પોનન્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ, આઈધર ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્રનું વર્ગીકરણ અથવા તો પ્રકારો. તો સૌથી પહેલા અહીંયા એના ઘટકોની વાત કરીએ તો નિવસન તંત્રમાં બે ઘટકો આવે, બાયોટિક, અબાયોટિક. ગુજરાતીમાં એને કહેવાય જૈવિક અને અજૈવિક. અજૈવિક કે જેમાં જીવ ના હોય, અબાયોટિક. ઓકે, તો એની અંદર કોણ છે તો કે લાઇટ છે, ટેમ્પરેચર, વોટર, એટમોસ્ફિયર, ગેસીસ, વિન્ડ એટસેટ્રા. જૈવિકની વાત કરીએ તો બાયોટિકની અંદર પ્લાન્ટ્સ આવી ગયા, એનિમલ્સ આવી ગયા અને માઇક્રો ઓર્ગેનિઝમ આવી ગયા. જૈવિકના પાછા 3 પ્રકાર છે, પ્રોડ્યુસર, કન્ઝ્યુમર્સ એન્ડ ડીકમ્પોઝર. ગુજરાતીમાં ઉત્પાદકો, કન્ઝ્યુમર એટલે ભક્ષકો અને ડીકમ્પોઝર એટલે કે રૂપાંતરકો. નિવસન તંત્ર એટલે લાઈફ કેવી રીતે ચાલે છે એ. તો લાઈફમાં આપણને એવું ખબર છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ એનો ખોરાક બનાવે. તો જે જે વસ્તુ ખોરાક બનાવે એને આપણે પ્રોડ્યુસર કહી દઈશું. એ ખોરાકને જે ખાતું હોય એને કન્ઝ્યુમર અથવા તો ભક્ષક કહેવાય. એ પાછા ભક્ષકના પ્રકાર આવે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. તો પ્રાઇમરીની અંદર પ્રાઇમરી એટલે નાના નાના કીટકો એ કે જે ઘાસ ને એવું ખાઈને જીવતા હોય. સેકન્ડરી જે આવે એની અંદર તેવું માનો કે નાના નાના જીવડાને દેડકો ખાતો હોય તો એ એના પછી સેકન્ડરીમાં જાય. એના પછી ટર્સરીની અંદર જઈએ તો પછી દેડકાને જો સાપ ખાઈ જતો હોય, નાની બિલાડીને મોટો વાઘ ખાઈ જતો હોય અથવા તો કૂતરો ખાઈ જતો હોય તો એ પ્રમાણે 3 ટાઈપના આવે. ડીકમ્પોઝરની અંદર બેક્ટેરિયા અને ફૂગની વાત કરીએ. એવું માનો કે આપણે છોડો કોઈક પ્રાણીની ડેથ થઈ જાય ત્યારે આપણે એને જમીનમાં દાટીએ છીએ. થોડા વર્ષ પછી એ બોડી બહાર કાઢવા જઈએ તો ઓનલી બોન્સ એટલે કે હાડકા રહી જાય અંદર. તો બોડીનું શું થઈ જાય છે, વિઘટન થઈ જાય, ડીકમ્પોઝિશન. ને એ કોણ કરે તો કે બેક્ટેરિયા અને ફૂગ જેવી વસ્તુ. ટાઈપ્સની વાત કરીએ તો નિવસન તંત્ર કેટલી ટાઈપના હોય તો ટાઈપની અંદર 2 ટાઈપના છે, એક જલીય નિવસન તંત્ર અને એક જમીનનું નિવસન તંત્ર. જલીયમાં પાછા 2 પ્રકાર, ફ્રેશ વોટર અને મરાઇન વોટર એટલે કે ચોખ્ખું પાણી અને દરિયાનું પાણી. 2 ટાઈપના આવે. ચોખ્ખા પાણીમાં પાછા નદી, તળાવ અને સરોવર એ રીતે. અને જમીનની વાત કરીએ તો એમાં ફોરેસ્ટ એટલે જંગલોનું નિવસન તંત્ર, ગ્રાસલેન્ડ, માઉન્ટેન અને ડેઝર્ટ એટલે કે રણ પ્રદેશનું, પહાડી પ્રદેશનું, જંગલનું ને ગ્રાસલેન્ડ એટલે કે જ્યાં લીલોતરી વધારે હોય ત્યાંની વાત કરીએ. ઓકે, તો આ પ્રમાણે અલગ અલગ નિવસન તંત્રો આવતા હોય. એ જ રીતે આપણે આન્સર જાતે બનાવીને લખવાનો. યસની એક મેઇન વાત છે કે જો તમે એકવાર બુકનું વાંચી લો પછી એમાં થોડા ઘણા શબ્દો તમારા ઉમેરીને લખો તો એ આન્સર વેલિડ ગણાય છે. ઇન શોર્ટ ગપ્પા મારો તો ચાલ. ઓકે, ચાલો એના મહિનો ક્વેશ્ચન છે ફૂડ ચેન એન્ડ ફૂડ વેબ. ગુજરાતીમાં આહાર કડી અને આહાર જાળ 2 પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન કરેલા છે અહીંયા. એનાથી વધારે આઈડિયા આવશે. આ બાજુ ફૂડ ચેન બતાવી છે ને અહીંયા તમે દેખો તો આ તમારી ફૂડ વેબ છે. ફૂડ ચેન, આહાર કડી. આકૃતિ પરથી ખબર પડી ગઈ કે આ જે વનસ્પતિ છે એને નાના કીટકો ખાતા હોય, એ કીટકોને ઉંદર ખાઈ જાય છે, એને અહીંયા સાપ ખાઈ જાય છે, અને સાપને લાસ્ટમાં ઈગલ, સમડી કે બાજ ખાઈ જાય. ક્લિયર? તો શું છે, એક પછી એક એવી પોતાના ખોરાકની ચેન બને છે, ફૂડ ચેન.
કે ભાઈ આનું આ ફૂડ છે, આનું આ ફૂડ છે, એ રીતે. તો આને ફૂડ ચેન કહેવાય. તો ફૂડ વેબ શું છે પાછું? હવે અહીંયા આપણે જોયું કે ઉંદર બતાવેલો છે. તો ઉંદર એકલો સાપ ખાય એવું પોસિબલ નહીં, મતલબ કે ઓનલી સાપ જ ઉંદર ખાય એવું નથી. બીજી કોઈ વસ્તુ બી હોય કે જે ઉંદરને ખાઈ જાય, જેમ કે બિલાડી, તો પછી બિલાડી બી આવી જોઈએ. તો અહીંયા એ રીતનું એક પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન છે ફૂડ વેબ માટેનું. જેમ કે અહીંયા દેખો ગ્રાસ બતાવ્યું છે. તો ગ્રાસને બે જણ ખાઈ શકે. ગ્રાસ એક તો નાના નાના તીતી ગોળા બી ખાઈ શકે અને ઉંદર બી ખાઈ શકે. આ તીતી ગોળા હતા એને દેડકો બી ખાઈ શકે અને ચકલીઓ બી ખાઈ શકે, અને આ બંનેને સાપ ખાઈ શકે છે. તો સમજો એક આ ફૂડ ચેન હતી. એવી બધી બહુ ફૂડ ચેનને ભેગી કરીને બનાવીએ એને ફૂડ વેબ કહેવાય. તો બધી બહુ આહાર કડીને ભેગા કરતા જે ઝાડ બને એને આહાર ઝાડ કહેવાય. સિમ્પલ વસ્તુ છે. ઓકે, ચલો એના પછી થર્ડ ક્વેશ્ચન જોઈએ. હાઇડ્રોલોજિકલ સાયકલ, ગુજરાતીમાં જલીય ચક્ર. તો પૃથ્વી પર જે પાણી છે એ પાણી કેવી રીતે ટકી રહે છે? ઓકે, આખી દુનિયામાં કેટલું પાણી છે આપણને એવું ખબર છે. એ પાણી ક્યાંથી આવે છે? હું ક્લાસમાં કેટલીક વાર પૂછું છું કે આપણી જમીન પર જે પાણી છે એ ક્યાંથી આવે? તો એ લોકો કહેશે દરિયામાંથી. તો દરિયામાં પાણી ક્યાંથી આવે? તો કે વરસાદમાંથી. વરસાદ કેવી રીતે પડે એ જે સાયકલ છે એને આપણે હાઇડ્રોલોજિકલ સાયકલ કહીએ. આકૃતિ જો દોરો તો સારું, હવે સેમ નહીં દોરવાની, જે બુકમાં આપેલી તે દોરવાની. જેમ કે આપણને એવું ખબર છે કે દરિયામાં જે પાણી હોય તે ઉનાળાની ગરમી દરમિયાન એનું શું થાય? બાષ્પીભવન થાય. એ બાષ્પીભવન થયેલું પાણી છે ઉપર જાય તો ગાયબ થોડું થઈ જશે. ઉપર જઈને એમાંથી શું બને? વાદળ, એટલે કે ક્લાઉડની રચના થાય. હવે આપણને એવું ખબર છે કે ઉનાળા પછી ચોમાસું, શિયાળો, ઉનાળો, ચોમાસું. ઓકે, ઉનાળા પછી ચોમાસું આવે એટલે કે સમર પછી મોન્સૂન આવતું હોય. તો સમરની અંદર જે ગરમી પડે, જેમ કે હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો અત્યારે જે ગરમી પડે છે તે વખતે નદી તળાવના પાણી સુકાય એ ખબર છે આપણને. તો એ પાણી સુકાઈને ગાયબ નહીં થઈ જતા, એ ઉપર જાય, એ વાદળ બને એનાથી. પછી જ્યારે ટેમ્પરેચર ડાઉન થતું જશે, શું થશે? ટેમ્પરેચર ડાઉન થાય એટલે કે થોડી થોડી ઠંડક આવશે, ત્યારે એ વાદળમાં જે પાણી વરાળ સ્વરૂપે સ્ટોર થયું હતું એ પાછું પડવાનું, પાછું નદી તળાવમાં આવશે, પાછી ગરમીથી ચાલશે. તો આ એક સાયકલ ચાલ્યા કરે કે જે જળ આધારિત છે, એટલે કે જે પાણીને લઈને બનાવેલી છે, એટલે એને જલીય ચક્ર અથવા તો હાઇડ્રોલોજિકલ સાયકલ કહેવાય. નેક્સ્ટ જોઈએ કાર્બન સાયકલ, એટલે કે કાર્બન ચક્ર. તો જમીનમાં જેવી રીતે પાણી કેવી રીતે રહે છે એવી રીતે સેમ જમીનમાં કાર્બન કેવી રીતે રહે છે એ સમજવાનું છે. તો દેખો જરા અહીંયા એક આકૃતિ બતાવેલી છે. જેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણથી વનસ્પતિ એનો ખોરાક બનાવે છે. વનસ્પતિ ઘણી બધી રીતે ઉપયોગી છે. આપણને ખબર છે કે વૃક્ષો આપણા મિત્રો બહુ આપણે એસે લખતા હતા. ઓકે, ટ્રીઝ આર માય બેસ્ટ ફ્રેન્ડ્સ એવું લખતા હતા. તો વૃક્ષો એક તો ખોરાક બનાવે તો ખરું જ, પણ વૃક્ષો બીજું એક મેઇન ઇમ્પોર્ટન્ટ કામ કરે છે કે એ લોકો આપણી રેસ્પિરેટરી સિસ્ટમ માટે, એટલે કે શ્વસન માટે જે ઓક્સિજન જોઈતો હોય છે એ લોકો ઓક્સિજન આપણને આપે છે, અને એ લોકો ખુદ કાર્બન ડાયોક્સાઇડ લે છે. બરાબર ને? તો અહીંયા વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે, અને એ વનસ્પતિ ખાઈને કોઈ એનિમલ છે. હવે કોઈ બી એનિમલની વાત કરો, માન લો કે આપણી જ વાત કરીએ, તો આપણે તો શું કરીએ છીએ? વાતાવરણમાં પાછો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીએ છીએ. તો એ રીતે એક સાયકલ ચાલે છે. કોઈ ફેક્ટરી કે વાહનોના ધુમાડા ચાલતા હોય, એ ધુમાડામાં બી પાછા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. એ કાર્બન ડાયોક્સાઇડ પાછી વનસ્પતિ એનામાં લે, પાછા આપણે ખાઈએ અને પાછા બહાર છોડીએ. ઓકે, કોઈક વાર ઓકે, ચલો અહીંયા નીચે બી બતાવેલું છે કે નીચેનું જે બળતણ રહેલું છે, જેમ કે પેટ્રોલ ડીઝલ આપણને નીચેથી મળે છે એવું ખબર છે, કોલસો બી નીચે હોય, તો એ બધી વસ્તુ ઓલરેડી નીચે તો છે જ, એટલે કાર્બનનું પ્રમાણ જમીનમાં તો છે જ, પણ ઉપર કેવી રીતે ચક્ર ચાલે છે એ અત્યારે આપણે સમજાવીશું. સેમ આ રીતે ત્રીજો ક્વેશ્ચન આપણો નાઇટ્રોજન સાયકલ. તો પછી હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેવી રીતે રહે એ બી દર્શાવી દઈએ. તો નાઇટ્રોજન માટે દેખો જરા કેવું છે અહીંયા. ઓકે, જમીનની અંદર સમજાયેલું છે કે ભાઈ નાઇટ્રોજન ફિક્સિંગ જે બેક્ટેરિયા હોય નીચે એનું એમોનિફિકેશન થાય, એમાંથી પહેલાં NH4 બને, એ NH4 થી પછી NO2 એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ બને, એનું પછી નાઇટ્રિફિકેશન થઈને NO3 બને, એના પછી બેક્ટેરિયા આવે અને એ બેક્ટેરિયાનું ડેન્ટ્રિફિકેશન થઈને વાતાવરણમાં આપણને નાઇટ્રોજન મળે. આ કંઈક નવું છે સાહેબ, આ પહેલાં આપણને નથી ખબર. કાર્બનવાળું ખબર પડી ગઈ, ઇઝી જલીયવાળું બી ખબર પડી ગઈ, કંઈક તો નવું ભણવાનું આવશે. હવે એન્જિનિયરિંગ લીધું છે તો આ એક ક્વેશ્ચન હતો કે જે આપણી માટે અનનોન હતો, પણ હવે આપણે એને સમજી ગયા
મેઇન વસ્તુ છે કે તમારે ચક્રની આકૃતિ યાદ રાખી લેવાની, આકૃતિ પરથી બનાવીને લખી દેવાનું એટલે આન્સર આવી જાય. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ જલીય નિવસન તંત્ર. આન્સર ડિસ્પ્લે કરવાનો રહી થયો આઈ થિંક. તો આને આપણે ઉદાહરણથી સમજીએ. જેમ કે અત્યારે આપણે જમીન પર રહીએ છીએ, તો જમીનનું નિવસન તંત્ર અલગ હોય કે જમીન પર વૃક્ષો આવી જાય, નાના નાના પશુ પક્ષીઓ પ્રાણીઓ આપણે પણ આવી જઈએ. તો જમીન પર જે લોકો રહે છે એને જમીનનું નિવસન તંત્ર કહેવાય. તો એ જ રીતે જળમાં રહેતા હોય એટલે કે પાણીમાં રહેતા હોય એમને આપણે જલીય નિવસન તંત્ર કહીએ. તો જલીય નિવસન તંત્રમાં પાછા બે ટાઈપ હતા, આપણે પહેલાં જ જોયા આગળ કે જલીય નિવસન તંત્ર બે પ્રકારનું હોય, એક તો ચોખ્ખા પાણીનું હોય ને એક દરિયા પાણીનું હોય. દરિયાની અંદર પાછા અલગ અલગ ટાઈપના, જેમ કે આપણે જમીન પર જેવું છે કે કોઈક વનસ્પતિ એનો ખોરાક બનાવે છે, એને નાના પશુ કે નાના જીવાણુઓ ખાય છે, એને એનાથી મોટા નાના પ્રાણી ખાય, એનાથી મોટા પ્રાણી ખાય. સેમ એવું વસ્તુ દરિયામાં બી આવે. તો દરિયામાં આપણે એક વસ્તુ ઓળખીએ છીએ લીલ. તો લીલ જે છે તે અમુક દરિયાઈ જીવોનો ખોરાક છે. તો લીલ જેવી રીતે ખોરાક બનાવે છે એવી રીતે બધી બહુ વનસ્પતિ હોય દરિયામાં જે આપણે નહીં જોઈ શકતા, પણ એ બધો ખોરાક એટલે કે જે એ લોકો પ્રોડ્યુસર છે, ઉત્પાદકો છે, અને એની નાની નાની માછલીઓ હોય તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એનાથી મોટી માછલી એને ખાય ને સૌથી મોટી માછલી જેમ કે વ્હેલ છે કે એ છે, તો એ મોટી મોટી માછલીઓ પછી એનાથી નાની માછલીઓને ખાય. તો એ રીતે દરિયાનું આખું એક નિવસન તંત્ર ચાલે, જેને આપણે જલીય નિવસન તંત્ર કહીએ છીએ. તો જલીય નિવસન તંત્રમાં સેમ આપણે જે રીતે આગળ બતાવેલું હતું પ્રોડ્યુસર, કન્ઝ્યુમર્સ, ઇન્હાબિટર્સ, એ રીતે સેમ રીતે આપણે આમાં બી આન્સર લખવાનો છે. ઓકે, ચલો એના પછી જોઈએ બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. ઓકે, ચાલો જૈવ વિવિધતા અને તેનું મહત્વ. શબ્દ દેખો જરા, જૈવ વિવિધતા. જૈવ વિવિધતા મતલબ કે જે રીતે અલગ અલગ જીવોમાં બદલાવ આવતો હોય, અલગ અલગ જીવોમાં બદલાવ, જેમ કે મનુષ્યની વાત કરીએ તો દેખો જરા બધા મનુષ્યની બોડી એક ટાઈપની આવે, કારણ કે આપણી બધાના જેનેટિક્સ એવા હોય કે બે હાથ આવે, બે પગ આવે, બે આંખ આવે, સેમ. ઓકે, તો એ રીતે દરેક પ્રાણી, જેમ કે આપણે સ્નેક એટલે કે સાપની વાત કરીએ તો સાપના જેનેટિક્સ એવા છે કે સાપની બોડી આપણા કરતાં ડિફરન્ટ છે. પક્ષીની વાત કરીએ તો પક્ષીની બોડી આપણા કરતાં ડિફરન્ટ છે. તો જેટલા બી લિવિંગ લાઈફ છે એટલે કે જેટલા બી સજીવો છે એ બધાની બોડીમાં થોડો થોડો ચેન્જીસ જોવા મળે છે, જેને આપણે બાયોડાયવર્સિટી કહીએ. તો બાયોડાયવર્સિટીથી ફાયદો શું થાય, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ જોઈએ. તો સૌથી પહેલાં પ્રોવિઝન ઓફ ફૂડ સિક્યોરિટી. ઓકે, ચાલો બોડી બધાની અલગ અલગ છે, બધાના જીનેટિક્સ અલગ, બધાની ડિમાન્ડ અલગ અલગ, તો એટલે જ તો આપણે એકબીજાને ખાઈ શકીએ છીએ. આપણે મતલબ પ્રાણીઓની વાત કરું તો પ્રાણીઓ એકબીજાને ખાઈ શકે છે એટલે ફૂડ સિક્યોરિટી છે. એડેપ્શન ટુ ડિફરન્ટ હેબિટ્સ. ઓકે, ચાલો તો દરેક પ્રાણીઓની હેબિટ્સ અલગ અલગ. પ્રોવિઝન ઓફ બાયોલોજિકલ રિસોર્સિસ એટલે બધાના બાયોલોજિકલ રિસોર્સ બી અલગ અલગ. પ્રમોટ સોઇલ્સ ફોર્મેશન એન્ડ પ્રોટેક્શન, તો એ રીતે જમીનનું રક્ષણ બી થાય છે. એના પછી મેન્ટેન ફૂડ ચેન ઇન નેચર. તો નેચર એટલે કે પ્રકૃતિમાં જે ફૂડ ચેન છે એ બી અસ્તિત્વ ધરાવે. મેં પહેલાં જ કીધું આપણે બધા એકબીજાને ખાઈ શકીએ છીએ. જેનેટિક ડાયવર્સિટી હોય એટલે કે બધાના જીનેટિક્સ, ગુજરાતીમાં જનીન અલગ અલગ. પ્રોટેક્ટ ફ્રેશ વોટર રિસોર્સિસ, તો ચોખ્ખા પાણીના જે જળાશયો છે એનો સંગ્રહ બી બાયોડાયવર્સિટીના લીધે થઈ શકે છે. સ્પીડ રિકવરી ફ્રોમ નેશનલ ડિઝાસ્ટર્સ, તો જે કુદરતી આફતો આવતી હોય છે એમાં જલ્દી રિકવરી મળી જાય. મેન્ટેનિંગ બેલેન્સ ઓફ ધ ઇકોસિસ્ટમ, તો નિવાસન તંત્રનું મતલબ સિસ્ટમ જળવાઈ રહી છે, કારણ કે બધા બોડીની અંદર ચેન્જીસ છે. સસ્ટેનેબિલિટી એન્ડ ગ્રોથ, તો જાળવણી તો થાય જ છે, સાથે સાથે વિકાસ પણ થાય છે. ઓકે, માનો કે એક એવી દુનિયા હોત કે એટલા બધા મનુષ્યો જ હોત, ઓનલી મનુષ્ય જ હોત, તો તકલીફ કેટલી બધી પડતી. ઓકે, જે રીતે અમુક સાયકો થઈ જાય છે તો એવા સાયકો થઈ ગયા હોત આપણે. પણ અત્યારે એવું છે કે બધા જૈવ વિવિધતા છે, બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ બધું જ છે આપણી પાસે, એટલે એક પર્યાવરણનું જાળવણ બી થાય છે, સાથે સાથે ગ્રોથ બી થાય છે, કે જેમ જેમ મનુષ્ય બી વધતા જાય છે, પ્રાણી પક્ષી બધું વધતું જાય છે. તો એ બધું જ જરૂરી છે ને એ બાયોડાયવર્સિટીના લીધે પોસિબલ છે. લાસ્ટ ક્વેશ્ચન છે પહેલા ચેપ્ટરનો, અલ્ટોનિયન પિરામિડ. એકચ્યુઅલી ફૂડ ચેન ને ફૂડ વેવ હતો એના પર આધારિત છે, પાછળ લખ્યો છે હું. તો અલ્ટોનિયન પિરામિડની વાત કરીએ એટલે કંઈક આ રીતનો શેપ આવે, આપણને ખબર છે. તો અહીંયા દેખો તમે પ્રોડ્યુસર જેવું લખ્યું છે, હર્બાર્સ લખ્યું છે, કાર્નિવાયર્સ અને ટોપ કાર્નિવાયર્સ. ઉદાહરણ બી છે, અહીંયા ગ્રાસ છે, તો ગ્રાસ એ ખોરાકનું ઉત્પાદન કરે એટલે પ્રોડ્યુસર કીધું. ગ્રાસ હોપર એટલે તીતી ગોળો છે જે ઘાસ ખાય છે, એને આપણે હર્બાર્સ કીધા છે, એટલે શાકાહારી એવું સમજો. ફ્રોગ ને બર્ડ્સની વાત કરીએ, દેડકો છે કે પક્ષીઓ છે,
તો એ લોકો આવા તીતી ગોળાને ખાતા હશે કે જેને માંસાહારી કહીએ. ઓકે, અને લાસ્ટમાં આવે ટોપ કાર્નિવાર્સ એટલે કે મિશ્રાહારી બી કહી શકાય. અને એ લોકો ઘાસ બી ખાઈ લે કે નાના મોટા પશુ પક્ષીઓને બી ખાઈ લે. તો આ રીતે એક પિરામિડની રચના કરીએ આપણે. અહીંયા દેખો જરા, અહીંયા ઉદાહરણ બી આપેલું છે કે ગ્રાસ, ટ્રી, ફ્લાવરિંગ પ્લાન્ટ કે ક્રોપ્સ છે, આ બધા ખોરાક બનાવે છે. એના પ્રાઇમરી કન્ઝ્યુમરમાં બટરફ્લાય, ગ્રાસ હોપર, એન્ડ બી એવું બધું લખેલું છે. એને ખાવાવાળા છે ઉંદર, સ્પેરો, ચકલી, ફ્રોગ એટલે દેડકો. એને ખાવાવાળા છે સાપ અને ઘુવડ. અને લાસ્ટમાં છે ઈગલ એટલે કે જેને આપણે કહીએ બાજ. ઓકે, તો આ રીતે જે પિરામિડ બન્યો અહીંયા એને આપણે અલ્ટોનિયન પિરામિડ કહીએ છીએ. હવે અલ્ટોનિયન પિરામિડની બીજી એક ખાસિયત એવી છે કે જેમ જેમ આપણે ઉપર જઈએ એમ બાયોમાસ ઓછો થતો જાય એટલે કે એનર્જીમાં ઘટાડો થાય. 100% એનર્જી પ્રોડ્યુસ કરે, મતલબ જે 100% ખોરાકનું ઉત્પાદન કરતું હોય તો એ છે આપણી ટ્રી એટલે કે પ્રાઇમરી રિસોર્સિસ છે. જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમ એનર્જીમાં લોસ થતો જાય. ઓકે, તો આ રીતે અલ્ટોનિયન પિરામિડ કરવાનો. તો પહેલા ચેપ્ટરમાંથી મોસ્ટ ટાઈમ બી મારી દ્રષ્ટિએ 8 ક્વેશ્ચન કરવાના છે. જો 8 ક્વેશ્ચન થઈ જાય, એકદમ પાક્કા થઈ જાય, તો આ ચેપ્ટરમાં બીજા બી કન્ટેન્ટ છે એ વાંચી લેવાના. એક જ વાર વાંચવાનું છે, મોડે કરવાની જરૂર છે નહીં. પહેલાં જ કીધું યસમાં તમે તમારી રીતે આન્સર લખી શકો છો. તો તમારે ખાલી માઇન્ડની અંદર સમજી લેવાનું છે કે કોન્સેપ્ટ શું છે, પછી આન્સર લખવાની પ્રેક્ટિસ કરી લેવાની એકવાર, તો પેપર તમારું 100% સારું જશે. ઓકે, તો આવા જ વિડીયો સાથે ચેપ્ટર 2ના આઈએમપી પણ તમને મળી જશે. બીજા કોઈ સબ્જેક્ટમાં કે કોઈ ચેપ્ટરમાં પ્રોબ્લેમ લાગતી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આપણે એનો વિડીયો બી જલ્દી બનાવી દઈશું. પહેલાં કીધું તો એમ હવે ડેલી આપણા વિડીયો અપલોડ થતા જ હશે. તો જે બી તમારી ક્વેરી હોય આપણે સોલ્વ કરી દઈશું. ખાલી થોડો રિસ્પોન્સ કરજો, વિડીયો લાઇક કરીને શેર કરી આપજો. આમ તો કશું કહેતો નહીં, પણ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.